Praise the Lord. Good morning. સુંદર નવી સવારના અભિનંદન અને નવા માસની પ્રથમ સવારના અભિનંદન. હાલેલુયા. ગયો માસ મારા અને તમારા ઈસુએ, મારા અને તમારા ઉદ્ધારકે ખૂબ જ સરસ રીતે, સુંદર રીતે પસાર કરાવ્યો, નહીં? હાલેલુયા. તોફાનો આવ્યા, મુશ્કેલીઓ આવી, તકલીફો આવી, પરંતુ આપણા પ્રભુએ આપણી સંભાળ લીધી, આપણી કાળજી લીધી. અને જેમ પ્રભુનો આશીર્વાદ રૂપ વચન આપણને મળ્યું, તેવી રીતના તેમણે તેમના વચનો દ્વારા પણ આપણને આશીર્વાદિત કર્યા. યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે અને તેની સાથે કઈ ખેદ મિશ્રિત નથી. धन यहोवा की आशीष से ही प्राप्त होता है और वह उसके साथ दुख नहीं मिलाता. हालेलुया. प्रेઝ ધ લોર્ડ. અને ચોક્કસ ઘણા બધા આશીર્વાદો આ પ્રભુએ આપણને આપ્યા કે જે નાણાંથી ખરીદી શકાતા નથી, તેમની કૃપાથી પ્રાપ્ત થયા. ઘણાના નાણાં ખોટી જગ્યાએ જતા બચ્યા. એક સાચો નિર્દેશ પ્રભુએ આપણને બતાવ્યો અને ઘણા બધા લોકોને પ્રભુએ તેમના જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી ભરપૂર કર્યા અને તેમના આશીર્વાદો પાછળ ચાલવાને માટે તેમણે તેમને તેડ્યા, બોલાવ્યા, ચલાવ્યા, સ્થિર કર્યા, મજબૂત કર્યા. હાલેલુયા. ઘણું નવું પણ પ્રભુએ ગયા માસમાં શરૂઆત કરી છે આપણા જીવનમાં. હાલેલુયા. અને પ્રભુની દરેક નવી શરૂઆત એ હંમેશા આશીર્વાદિત હોય છે, કેમ કે શરૂઆત કરનાર આપણામાં આપણા પ્રભુ છે. હા, એને બનાવી રાખવું એ આપણા હાથમાં છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા. હા, પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની સ્તુતિ થાવ. આ માસને માટે પણ પ્રભુનો પુષ્કળ આભાર અને મારા હૃદયની આપ સર્વને માટે પ્રાર્થના છે કે જેમ ગયા માસમાં ઈશ્વરે, પ્રભુએ, આપણા ઉદ્ધારકે, તારનારે, આપણા ત્રિએક પિતાએ જેમ તમારી સંભાળ લીધી, કાળજી લીધી, તમારી આંખના આંસુઓને આનંદમાં બદલ્યા, તમારો શોક દૂર કર્યો, તમારા મન અને તમારા હૃદયને, તમારા મુખને ઉદાસ થવા ના દીધું, એમ નવા માસમાં પણ પ્રભુ તમારી સાથે રહો, તમને હસાવો, તમને આનંદ આપો અને તમારા પર તેમનો પવિત્ર કૃપાળુ હાથ રાખો. હાલેલુયા. સાથે દરેક સાંભળનાર, દરેક વિશ્વાસ કરનાર અને હું અને મારી ટીમને પણ પ્રભુ એ જ આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નવા માસમાં પણ બહુ સુંદર વચન પ્રભુએ આપણને આપ્યું છે. હિંમત આપતું, બળ આપતું, સામર્થ્ય આપતું અને એક આશા જગાવતું, આશા આપતું પ્રભુનું પવિત્ર વચન અને એક સુંદર પ્રોમિસ આપણને આપવામાં આવી છે. ઘણી બધી વાર આપણે તો પ્રોમિસ કરીએ છીએ, પણ આપણે એ પ્રોમિસ તોડી નાખીએ છીએ, નહીં? પ્રભુ સાથેની પ્રોમિસ ભૂલી જઈએ છીએ, તોડી નાખીએ છીએ, પણ દેવ એમની પ્રોમિસ કદી તોડતા નથી. હા, પૃથ્વી પર આપણે એકબીજાને આપેલી પ્રોમિસને નિભાવીએ છીએ. પતિ પત્નીને આપેલી પ્રોમિસ નિભાવે છે, બાળકો માટે અને જે કંઈ બીજી એવા પ્રિયજનો માટેની જે પ્રોમિસીસ હોય એ આપણે પાડીએ છીએ. અહીંયા આગળ આ માસમાં યોહાન 14:14 જે આપણું આ માસનું વચન છે, યોહાન 14:14
જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ. हालेलुया. यदि तुम मुझसे मेरे नाम से कुछ मांगोगे तो मैं उसे करूँगा. इफ यू आस्क मी फॉर एनीथिंग इन माय नेम आई विल डू. हालेलुया. પ્રભુ એ સમયે તેમના શિષ્યોને કહે છે કે જ્યારે તેઓ જાહેરાત કરે છે ત્રીજી વાર કે હવે હું મારો જે એમના મૃત્યુની વાત બાદ તેઓ શિષ્યોની સાથે એક સરસ પોતાની બધી જે વાત તેમના હૃદયમાંથી જે આજ્ઞાઓ તેમને પાડવા માટે, જે તેમને હિંમત આપવા માટે અને ઘણી બધી એવી સારી બાબતો, સલાહ, સૂચનો જે આપણે કહીએ પ્રભુ એમને આપતા હતા. પ્રભુ જાણતા હતા કે મારો સમય આવી ગયો છે બાપની પાસે જવાનો, મહિમાવાન થવાના માટે, અને પ્રભુનું મહિમા થવાનો છે. અને એમ એ બાબતને યાદ રાખીને તેમણે તેમના શિષ્યોને ઘણું બધું શીખવાડ્યું. તમે યોહાન 16:17 તમે વાંચશો તો તમને બહુ આનંદ થશે કે પ્રભુએ કેટલી સુંદર રીતે શિષ્યોની સાથે વાત કરીને, અને એમ જ આપણે વાંચીએ છીએ કે હું તને અનાથ મૂકીશ નહીં. અને હું ઘણી બધી વખત એ વચન દ્વારા પ્રભુ પાસેથી બળ પ્રાપ્ત કરું છું, કેમ કે આપણા મને ઘણા બધાના માતા પિતાઓ જેમના જીવનો પૂરા થઈ ગયા છે નહીં, પણ પ્રભુ તો સ્પષ્ટ કહે છે કે હું તને નાથ મૂકીશ નહીં. અને એવા પ્રભુ જે બોલે છે, જે કરે છે, જેમ ગણનામાં વાંચે છે, તેઓ મનુષ્ય સ્વભાવના નથી કે જૂઠું બોલે. અને તેમનું વચન છે, જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો तो हूँ ते करीश. यदि तुम मुझसे मेरे नाम से कुछ मांगोगे तो मैं उसे करूँगा. આજે આપણે તેમના વહાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરીદેલા છે. ત્યારે તેઓ શિષ્યો જેમને તેમણે પસંદ કર્યા હતા એ 12 શિષ્યોને તેઓ કહે છે, પણ આજે આપણને ચોક્કસ યહૂદા ઇસ્કારિયત પણ એ સમયે પ્રભુના શિષ્યો તરીકે ગણાતો હતો, પણ આજે હમણાં અત્યારે આપણે પણ પિતાના વહાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે. આપણે તેમના નામ પર વિશ્વાસ કરીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણામાંના ભાગ્યે જ કોઈ કેવા હશે કે જે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરતા નથી, કે બહુ નારાજ થઈ ગયા છે, કે તેમની પ્રાર્થનાઓ સંભળાઈ નથી અને તેમણે પ્રાર્થના કરવાનું બંધ કર્યું છે, વિશ્વાસ કરવાનું બંધ કર્યું છે, ચર્ચમાં જવાનું બંધ કર્યું છે. પણ આ માસમાં હું એવા મારા ભાઈઓ, બહેનો, વૃદ્ધો, વડીલોને કહેવા માંગુ છું કે તમે આજથી એક નવી શરૂઆત કરો. અને પ્રભુ કહે છે કે જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ. હાલેલુયા. શિષ્યો પ્રભુની સાથે રહેતા હતા, એમ આપણે પણ પ્રભુની સાથે છે કે નહીં એ તપાસ કરવાનું છે. પ્રભુને ગમતી બાબતો કરવાની છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની આજ્ઞાઓ પાળવાની છે. હાલેલુયા. આપણા પ્રભુના દર્શન અથવા પ્રભુની છાપ, પ્રભુની ઓળખ બીજાઓને મળે એવું જીવન જીવવાનું છે. બલકે સાદી ભાષામાં કહીએ તો આપણે 5મી સુવાર્તા બનવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ આ વચન જે આપણને આ માસમાં મળ્યું છે, યોહાન 14:14, જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો હું તે કરીશ. હાલેલુયા. ચોક્કસ માંથી 7:7 અંદર કહે છે માગવા પ્રત્યે આપણે ધ્યાન રાખવાનું છે. આપણે શું માગીએ છીએ? આપણે પવિત્ર આત્મા પિતાને માગવાના છે. આપણે તેમને પસંદ પડતી બાબતો માગવાની છે, તેમને ગમતી બાબતો માગવાની છે, ઉન્નતિને માટે માગવાની છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો પવિત્ર આત્મા બધાને દોરવણી આપે, વચન પ્રમાણે આશીર્વાદિત કરે, પ્રાર્થના કરવાને માટે સહાય અને મદદ કરે, અને આ માસમાં તમારા હૃદયની ઈચ્છાઓ પૂરી થાય. અને મારા હૃદયની પ્રાર્થના એને વિનંતી એ છે કે તમે મારા માટે
મારી સાથે પ્રાર્થનામાં જોડાજો કે જે 2 બાબતો છે એમાંની એક બાબત આ માસમાં પૂરી થાય અને આ વર્ષના અંત પહેલાં બીજી પણ છેલ્લી 3જી બાબત પ્રભુ ઈસુના નામમાં પૂરી થાય. હું તમને સાચે જ કહું છું, બીજીનો રસ્તો પ્રભુએ ખોલ્યો છે, પણ જે 3જી બાબત છે એને જાણે ઉઘાડી આંખે સ્વપ્ન જોવા જેવી બાબત છે. પણ મને વિશ્વાસ છે, કેમ કે તેમણે સારાને કહ્યું હતું, શું યહોવાને કંઈ અશક્ય છે? હાલેલુયા. માટે અમે તમારા માટે પ્રાર્થના કરીશું અને તમે મારા માટે પ્રાર્થના કરજો. અને આવો એવી રીતના આપણે આ માસની સુંદર શરૂઆત કરીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થનામાં જોડાઈએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. આ માસ ઘણી બધી રીતે અમારા બધાને માટે આશીર્વાદનો માસ છે પ્રભુ. કે પ્રભુ આ વર્ષમાં પ્રભુ અમે વધારે આ વર્ષને પૂરું કરવા માટે અમે આગળ વધ્યા અને પ્રભુ થોડા સમયોમાં અને કેટલાક દિવસો ચોક્કસ બાદ અમે એ પર્વમાં ફરી એકવાર જોડાવાના છે, તમારા જન્મના પર્વમાં પ્રભુ. ચોક્કસ પ્રભુ થોડો સમય બાકી છે, પણ આજથી અમે પ્રભુ એ દિવસો તરફ જવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ અમારી જાતોને અમે તમારે હવાલે કરીએ છીએ પ્રભુ. આ માસમાં તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો અને પ્રભુ એ સગળા પ્રકારના જ્ઞાનથી તમે અમને ભરી દો કે જે પ્રભુ અમને જરૂર છે પ્રભુ. અને પ્રભુ અમે સર્વ બાબતો માંગીએ કે જે તમારી ઈચ્છા પ્રમાણેની હોય, તમારી મરજી પ્રમાણેની હોય. અને પ્રભુ તમને વિનંતી કર્યા બાદ પ્રભુ એ સર્વ બાબતો અમારા જીવનમાં અમે પ્રાપ્ત કરી અમે ઘણા બધા લોકોના માટે સાક્ષીરૂપ બનીએ, નમૂનારૂપ બનીએ અને ઘણા બધા લોકો જુએ, જાણે કે આજે પણ પ્રભુ ઈસુ પ્રાર્થના સાંભળીને ઉત્તર મોકલે છે અને તેમના પર વિશ્વાસ કરનારા લોકોનું સાંભળે છે પ્રભુ. હા પ્રભુ, અમે જગતમાં એવી સાક્ષી આપનારા બનીએ, માટે પ્રભુ તમે અમારા પર દયા કરો, કૃપા કરો, કરુણા કરો અને પ્રભુ અમે જે માંગીએ તમારા નામથી એ તે તમે અમારા માટે કરો, એવી અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરી છે. અમે તમારી સાથે પ્રભુ હજારો વર્ષ પ્રભુ અનંત જીવનમાં તમારી સાથે રહી શકીએ પ્રભુ. એવું તમે થવા દેજો પ્રભુ. એવું જીવવાને માટે પ્રભુ, એવું શુદ્ધ બનવાને માટે, એવું પવિત્ર બનવાને માટે પ્રભુ તમે અમારા પર કૃપા કરો. હા પ્રભુ, આ માસમાં પ્રભુ તમે અમને નિરોગી કરો. ઘણા બધા નાણાં પ્રભુ અમારા પ્રભુ મેડિસિનમાં અને હોસ્પિટલમાં પ્રભુ ચાલ્યા જાય છે પ્રભુ. અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ કે હવે એ બધી બાબતો અમારામાંથી દૂર થાય, અમારી મધ્યથી દૂર થાય, અમારા ઘરમાંથી, અમારા કુટુંબમાંથી પ્રભુ પિતા, અમારા પ્રભુ શોપ કે બિઝનેસ કે અમારી સેવાઓમાંથી પ્રભુ એ બધા નાણાંઓ પ્રભુ બગડવાના બંધ થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ આ માસમાં પ્રભુ અમે માંગીએ છીએ પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવો. અને પ્રભુ દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું થવા દો. ભાગ લેનાર, સાંભળનાર, વિશ્વાસ કરનાર તમામ લોકો તેમના ઘરમાં, તેમના કુટુંબમાં એટલા બધા આશીર્વાદિત થાય પ્રભુ કે પ્રભુ એમના આશીર્વાદો જાણે તેમના ઘરોમાં હવે સમાવેશ કરવાની જગ્યા ના રહે, એટલા બધા આશીર્વાદોથી તેમનું ઘર, કુટુંબ, જીવન, વ્યક્તિગત જીવન ઉભરાઈ જાય, ભરાઈ જાય, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા સેવક અને સેવિકાઓની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ, તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. અને પ્રભુ જે વાનાની અગત્યતા છે મિનિસ્ટ્રી માટે પ્રભુ પિતા, ઘર માટે, કુટુંબ માટે, બાળકો માટે પ્રભુ, એ પણ પ્રભુ તમે તેમને પૂરી પાડજો. તેમના જાનમાલનું રક્ષણ કરજો પ્રભુ. અને પ્રભુ નાની નાની સેવાઓ પ્રભુ પિતા આશીર્વાદી થાય અને ઘણા આત્મા જીતનારી બને પ્રભુ પિતા, હૃદય બદલાય પ્રભુ.
અને પ્રભુ એ હૃદય પ્રભુ તમને શોધનારું બને અને પ્રભુ એમની શોધ તમારા સુધી એમને લઈને આવે. અમારી પ્રાર્થના દ્વારા, અમારી સેવા દ્વારા એવું પ્રભુ તમે થવા દેજો. જે હોસ્પિટલમાં છે, માંદા છે, પ્રભુ તમે તેમને સાજાપણું આપજો. કોઈ પણ રોગ છે, જીવલેણ પણ રોગ છે, તો તમે એમાંથી તેમને બહાર કાઢજો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા ખરાબ રસ્તાઓ પર છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, તો અને પ્રભુ તમે એમને ફરીથી પશ્ચાતાપ કરવાનું મન આપજો અને તેમનો નાશ ના થાય એવું થવા દો. તેમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો, બાળક ધનનો આશીર્વાદ આપો, લગ્નનો આશીર્વાદ આપો, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો, લડાઈ ઝઘડો દૂર કરો. વિદેશ જવાનો પ્રભુ આ વખતે આ માસમાં સફળ થઈ જાય અને પ્રભુ તેઓ લેન્ડ કરે કુટુંબ સાથે, પરિવાર સાથે, નોકરી માટે, ભણવા માટે એવું તમે થવા દેજો પ્રભુ પિતા. હા, લોન આપો, મકાન આપો, નાણાંનો આશીર્વાદ આપો અને પ્રભુ જે મકાન વેચવું છે વેચાય, જે પ્લોટ વેચવો છે પ્લોટ વેચાય અને પરમેશ્વર પિતા તેમના હૃદયની ઈચ્છા પ્રમાણેનું બધું જ આ માસમાં તેઓ જોઈ શકે એવું તમે થવા દેજો. અને ખાસ પ્રભુ વિધવો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગો અને પ્રભુ સર્વ પ્રકારના એવા એકલા પડી ગયેલા લોકો, ઘરડાઓ પ્રભુ, હા ઉંમરલાયક લોકો પ્રભુ, વૃદ્ધો પ્રભુ તમે તે સર્વની કાળજી લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહો, અમારી મિનિસ્ટ્રીની પણ તમે સાથે રહો, મિનિસ્ટ્રીને આજથી તમે આશીર્વાદિત કરો. દરેક ઓડિયોને, વિડીયોને, ફેસબુકને, વોટ્સઅપને, યુટ્યુબને તમે આશીર્વાદિત કરો અને હમણાં સુધી મથેલી ભૂલોને માફ કરો અને સાજા ભરમણથી લેવા માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.